સહજાનંદ પ્રાકૃતિક ફાર્મ ગિરનાર 4 મગફળી 40 દિવસની થઈ છે. આજે જીવામૃત ગૌકૃપામૃત અમને ખાટી છાશ ગોળ છાશનો સ્પ્રે ચાલુ છે. આવી છે મગફળી, એકદમ ગ્રીનરી જુઓ. કોઈ રાસાયણિક ખાતર નહીં, કોઈ પેસ્ટિસાઇડ નહીં, કોઈ ફૂગનાશક નહીં. રેસિડ્યુ ફ્રી ઓર્ગેનિક ગાય આધારિત જી કહેવાય, આપણે નામમાં બહુ પડતા નથી. ધરતીને નુકસાન ના કરે, પર્યાવરણને નુકસાન ના કરે, અને એમાંથી જે અનાજ ફળફૂલ પાકે એ ખાય અને માણસને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય એવી ખેતી આપણે કરીએ છીએ. ને એવી ખેતી કરવાની ભલામણ બધાને કરીએ છીએ. જેના વિસ્તારમાં જેવી જેને મજા આવે, જેવી જેની જમીન હોય, જેવું જેનું આબોહવા હોય એ પ્રમાણે ખેતી કરવાની. અમે અહીંયા જે કંઈ કરીએ એ અમે બીજાને બતાવીએ, બરાબર, અને પરિણામ બતાવીએ કે ભાઈ આ કરવાથી આવું થયું, આ કરવાથી આવું થયું. આની અંદર આપણે વીઘે 3 થી 4 ટ્રોલી 2 વ્હીલ લારી ગાય માતાનું ગળતિયું 1 વર્ષ જૂનું કમ્પોસ્ટ કમ્પ્લીટ છાણિયું ખાતર ભરેલું છે. અને પછી આ આપણે જોઈ શકીએ છીએ આજે જીવામૃત ગૌકૃપામૃત અમને ખાટી છાશનો સ્પ્રે ચાલુ છે. આમાં કોઈ વાંધો નથી. જુઓ, ફ્લાવરિંગ સ્ટેજ છે સરસ મજાનું, એકદમ ગ્રીનરી. એટલે કરીએ તો થાય એના જેવું છે. બાકી બાના કાઢવા હોય તો ઘણા બધા બાના છે. અસ્તુ, ધન્યવાદ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. મિત્રો, આની અંદર ગૌકૃપામૃતમ છે. આપણે વિડીયોમાં કીધું હતું ને, મગફળીમાં છાંટીએ છીએ. આ ગૌકૃપામૃતમ છે. પછી આ છે છાશ. લગભગ 20-25 લીટરની ડોલની અંદર 1 કિલો ગોળ નાખવામાં આવ્યો હતો 12 કલાક અગાઉ. અને ત્રાંબાના વાસણવાળી છે. એ છાશ છે. ફૂગનાશકનું કામ કરશે, ફ્લાવરિંગનું કામ કરશે. અને આની અંદર આ બેરલની અંદર જીવામૃત છે. જો આ જીવામૃત, આ ત્રણેયનો સ્પ્રે આપણે ચાલુ છે, જે તમને વિડીયોમાં આગળ તમને બતાવવામાં આવ્યું હતું.